30 જેટલી ચોરી કરેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ગારિયાધાર પોલીસ ટીમ। ગારિયાધાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન ગારિયાધાર નવાગામ રોડ પર આવેલ પટેલવાડી પાસે આવતા સાથેના પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રવુભાઈ ખાચર તેમજ શક્તિસિંહ જયવંતસિંહ સરવૈયાઓને બાતમીને હકીકત મળેલ કે ચોઈસવો નવાગામ રોડ માર્કેટિંગ યાર્ડ પાસે બે મોટરસાયકલ લઈ ઊભા છે અને તેઓની પાસે ડારની મોટરનો કેબલ વાયર તેમજ સબમર્સિબલ પંપ છે, જે તેઓએ ક્યાંકથી ચોરી કરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે। મળેલ હકીકત અન્વયે આરોપીઓને ગારિયાધાર માર્કેટિંગ યાર્ડ પાસેથી પકડી પાડેલ અને તમામ ઇસમોની કડકાઈથી પૂછપરછ કરતા ચીજ વસ્તુઓ ચોરી અથવા છળકપટથી મેળવેલ મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે। પકડાયેલ આરોપી જગદીશભાઈ વેલાભાઈ પરમાર રહેઠાણ શક્તિ પ્લોટ ગારિયાધાર, મૂળ વતન અયાવેજ નંબર 2 ગામ તાલુકો જેસર તેમજ જયસુખભાઈ લાલજીભાઈ મકવાણા રહેઠાણ દેપલાપરા ગારિયાધાર, ભાવેશભાઈ બીજલભાઈ મકવાણા રહેઠાણ દેપલાપરા, રવિ ઉર્ફે ભૈયો ગોવિંદભાઈ વાઘેલા તેમજ નવાગામ પ્રકાશ ઉર્ફે પોપટ વિનુભાઈ પરમાર રહેઠાણ નવાગામ ગારિયાધાર, વનરાજભાઈ ભોળાભાઈ મકવાણા રહેઠાણ મફતપરા તેમજ નવાગામ રોડ ગારિયાધારથી પકડી તેમજ આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। અશ્વિન કણસાગરા, GA ન્યૂઝ, ગારિયાધાર।